મિત્રો આ છે કમળ કાકડી। આ કમળ કાકડીને લોકલ ભાષામાં મુરાડા પણ કહેવાય છે, જે તળાવના કાદવમાંથી મળી આવે છે। તળાવમાંથી હોય છે, જેથી એને સ્વચ્છ પાણી વડે પહેલાં તો ધોઈ નાખવું પડે છે અને એને શાક બનાવવા માટે આપણે પહેલાં તો આ જે કમળ કાકડી છે એને ઉપરની જે જાડી છાલ હોય છે એને આ રીતે કાઢી નાખવી પડતી હોય છે અને ત્યાર પછી એના પાતળા જે સ્લાઇસ આ રીતે એને કાપવી પડે છે। તો આ રીતે પહેલાં તો એને પાતળી કટિંગ એટલે કે સ્લાઇસ કરવી પડતી હોય છે। મિત્રો આનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે। જેમને લોહીની ઉણપ હોય એમના માટે ખૂબ જ ઉપયોગી છે। હાડકા માટે પણ ખૂબ જ ઉપયોગી છે। આયર્ન અને વિટામિન સીથી ભરપૂર હોય છે, જેથી કરીને જે લોહીની ઉણપ હોય છે એમના માટે ખૂબ જ આ જરૂરી છે। મિત્રો હવે આ રીતે સ્લાઇસ પાડી ડુંગળી અને આપણે ટામેટાં લઈ લઈશું। હવે મિત્રો એક વાસણ એટલે કે આપણે અહીંયા કુકરનો ઉપયોગ કર્યો છે। કુકરની અંદર સીધું આપણે આનું શાક બનાવીશું। તો પહેલાં તેલને ગરમ કરી દઈએ, એની અંદર રાઈ અને જીરું નાખ્યા પછી તેલને ગરમ કરવા દઈએ અને તેલ ગરમ થઈ ગયા પછી એની અંદર આપણે ડુંગળીની સ્લાઇસ છે એને અંદર નાખી દઈએ। આ રીતે બરાબર એને ગરમ થવા દઈશું મિત્રો। ત્યાર પછી ઉપરથી આપણે ટામેટાની જે સ્લાઇસ છે એને પણ ડુંગળી સાથે મિક્સ કરી દઈશું। મિત્રો આ કમળ કાકડી જે છે એ સ્કિન માટે પણ ખૂબ જ જરૂરી છે અને વાળ માટે પણ ખૂબ જ જરૂરી છે। તો આ રીતે ઉપરથી આપણે કમળ કાકડીના સ્લાઇસ છે એને ટામેટાં ડુંગળી સાથે આ રીતે મિક્સ કરી દઈશું। મિત્રો આમાં ફાઈબર વધારે હોય છે, જેથી પાચન ક્રિયા માટે પણ ખૂબ જ જરૂરી છે। જેમને પેટની તકલીફ હોય છે પાચન માટે, તો એમના માટે પણ ખૂબ જ જરૂરી છે, પાચનને સુધારે છે। આદુ, લસણ, લીલા મરચાંની ચટણીને પણ આપણે એડ કરીશું। ઉપર સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરીશું અને બરાબર એને મિક્સ કરી દઈશું। મિત્રો ઉપરથી આપણે થોડું પાણી ઉમેરવાનું રહેશે। ત્યારબાદ આપણે એને 5 થી 6 સીટી પડે ત્યાં સુધી એને આપણે રાહ જોઈશું। તો આ રીતે ઢાંકણથી ઢાંકી દઈશું અને થોડી વાર રાહ જોવાની છે। મિત્રો થોડી વાર પછી આપણું આ શાક જે છે એ રેડી થઈ ગયું છે। તો મિત્રો આપણા હેલ્થ માટે આ શાક ખૂબ જ જરૂરી છે। તો એને ગરમ રોટલા સાથે જમવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે।